નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 17 ફેબ્રુઆરી 2024 અને વાર શનિવારની જીરુની અપડેટ, જીરુના સમાચાર આવ્યા છે તે અને જીરુના ખેડૂતો માટે થોડી ચર્ચા કરવાની છે. તેથી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌપ્રથમ જીરુની બજારમાં સતત બીજા દિવસે સુધારો થયો હતો. ઊંઝામાં નવા જીરુની આવકોની વાત કરીએ તો 10 થી 12 હજાર બોરીની આવક જોવા મળી છે અને ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. હાજર બજારમાં નવા જીરુની આવકો વધી રહી છે, પરંતુ સામે સૂકા માલની આવક પણ વધી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. જીરુના વેપારીઓ કહે છે કે જીરુ વાયદો 25,000ની ઉપર ટકી રહેશે ત્યાં સુધી બજારમાં ઘટાડો દેખાતો નથી. પરંતુ જ્યારે પણ જીરુ વાયદો, મિત્રો, મેં પણ તમને કહ્યું છે, 25,000થી નીચે જશે જીરુના ભાવમાં મોટામાં મોટી મંદી આવવાની ફૂલે ફૂલ શક્યતા દેખાશે. હાજર વાયદામાં વચ્ચે બહુ મોટો ફરક છે અને આ દિવસોમાં ફેરફાર આગામી દિવસોમાં વધઘટની નજીક પહોંચે એવી પણ સંભાવના છે. હવે મિત્રો, ધારણા એ છે કે જીરુનો પાક આ વર્ષે સમગ્ર દેશમાં 1 કરોડ બોરી આસપાસની મુકાઈ રહ્યો છે. તે તેનું ઉત્પાદન છે અને પરંતુ આ માટે આગામી 15એક દિવસનું વેધર સારું રહે તેવી પણ સંભાવના છે અને પાકની ગણિત બદલાઈ શકે છે. અને જીરુ વાયદો શુક્રવારની વાત કરીએ તો 25,400ની સપાટી પર ₹125 વધીને બંધ જોવા મળ્યો છે. જીરુના ખેડૂતો માટે પણ એ જ છે જે રીતની આવકો થશે અને જ્યારે જીરુના ભાવ સમગ્ર વાયદાઓ પર, મિત્રો, આધાર છે. જેમ જેમ જીરુના વાયદામાં સુધારો થશે તેમ તેમ જીરુના ભાવમાં પણ સુધારો થશે. તો મિત્રો, આ ત્યારની અપડેટ અને સમાચાર. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ.